Painted, Painless Learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં તમારા ધોરણ 10 માટેના જે ફંક્શન છે એના પાર્ટ 1માં અમુક ફંક્શન છે એ આપણે જોઈ ગયેલા છીએ. આજે પાર્ટ 2 છે કે જે આપણે પાર્ટ 1માં અધૂરા ફંક્શન હતા એને કન્ટિન્યુ કરીએ છીએ. કયા ફંક્શન અત્યાર સુધીમાં જોઈ ગયેલા છીએ તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન જોઈ લીધું છે આપણે, ત્યારબાદ આપણે ફંક્શન જોયું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ લોકેશન. આ બધું તમને યાદ આવવું જોઈએ કેમ કે પાર્ટ 1માં ઓલરેડી આપણે આની ડિસ્કશન કરેલી છે, સમજેલા છીએ. જો પાર્ટ 1નો લેક્ચર તમે નથી જોયો તો યુ કેન વોચ ઇટ, તમે એને જોઈ લો પછી જ આ પાર્ટ 2માં છે એ આગળ વધો, કેમ કે એની સિવાય આમાં આગળ વધશો તો એ અધૂરું રહી જશે, અને અધૂરું રહી જાય તો પૂરા માર્ક કેમ ના આવે, ખ્યાલ આવે છે? એટલે પહેલાં એ વિડીયો લેક્ચર બાકી હોય તો યુ કેન વોચ ધેટ. ડિસ્ક્રાઇબિંગ લોકેશન આપણે જોયેલું છે ફંક્શન, કમ્પેરિઝન વાળું જોયેલું છે, આપણે જોયું હતું ફ્રીક્વન્સી ઓફ ટાઈમ, આપણે જોયું હતું અલ્ટરનેટિવ્સ, આપણે જોયું હતું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, ત્યારબાદ ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. અહીંયા સુધી આઈ હોપ આપણે જોયું હતું. આજથી અહીંયાથી આ વિડીયો સેશનમાં પાર્ટ 2માં જે બાકીના ફંક્શન છે જે અધૂરા છે એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સો પાર્ટ 1 અને પાર્ટ 2 આ બંને વિડીયો સેશનને તમે એકદમ મગજમાં ઉતારી લીધા હોય, કોન્સેપ્ટ વાઇઝ સમજી લીધા હોય તો ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામમાં, ટેસ્ટમાં, કોચિંગની ટેસ્ટમાં ક્યાંય પણ પૂરેપૂરા માર્ક આવે એની ગેરંટી. પણ એક વાત છે કે સાથોસાથ તમે નોટ્સ બનાવતા જતા હોય અને અહીંયાથી જેટલી મહેનત કરવામાં આવે છે એટલી જ મહેનત ત્યાંથી થતી હોય. ક્લિયર થાય છે? શરૂ કરીએ છીએ ભાઈ આજનો કાર્યક્રમ. સૌથી પહેલું ફંક્શન છે સ્પેસિફાઈંગ ટાઈમ. હલો, પૂરેપૂરું ફોકસ અહીંયા. ઓ કાકા, ઓ તમને કહું, હા પૂરેપૂરું ફોકસ અહીંયા. સાહેબ સ્પેસિફાઈંગ ટાઈમ એવું જ્યારે બોલું છું ત્યારે ટાઈમ નામનો શબ્દ છે એ મારા કાનમાં તમ તમ કરે છે. તો સાહેબ ટાઈમ એટલે સમય થાય એ તમને ખબર છે, પણ જ્યારે ચોક્કસ સમયની વાત આવે, સ્પેસિફિક એટલે ચોક્કસ થાય. તો સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ સમયની વાત હોય, જેમ કે ગઈકાલે, આવતીકાલે, 5 વાગે, 10 વાગે, 8 જાન્યુઆરીએ, ઉનાળામાં, ચોમાસામાં, શિયાળામાં, બપોરે, સાંજે, મોર્નિંગ નહીં એટલે મોર્નિંગ, સવારમાં, મોર્નિંગ, ઇન ધ સવાર, ઇન ધ મોર્નિંગ, સાંજે, સિન્સ, ફોર, એઝ સૂન એઝ, વેન, એટસેટ્રા એટલે વગેરે એમ. ટૂંકમાં આ જે બધા શબ્દો છે એ તમને નથી લાગતું કે ચોક્કસ સમય દેખાડે, સવારે, સાંજે, બપોરે, શિયાળે, ઉનાળે, 5 વાગે, 10 વાગે, 7 જાન્યુઆરીએ, આ બધાય જે સમયના શબ્દો છે એ ચોક્કસ સમય એટલે કે સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવે. સાહેબ એકાદું એક્ઝામ્પલ જોઈએ. હું તમને એમ કહું કે ધ ટ્રેન વિલ અરાઇવ એટ 11:30 AM, સવારના 11:30 વાગે ટ્રેન આવશે. ધ ટ્રેન વિલ અરાઇવ એટ 11:30 AM તો ચોક્કસ સમય જો, ચોક્કસ સમય છો એટલા માટે આમાં સ્પેસિફાઈંગ ટાઈમ નામનું ફંક્શન હાજર છે. મોટે ભાગે આવો એટ કરીને એક્ઝેક્ટ આવો ટાઈમ આપેલો હોય. હવે અહીંયા આઈ વેન્ટ ટુ બોમ્બે એટ લાસ્ટ વીક એમ ન લખવાનું હોય, સીધું જ લખવાનું હોય કે આઈ વેન્ટ ટુ બોમ્બે ગયા અઠવાડિયે, લાસ્ટ વીક. તો લાસ્ટ વીક એટલે ગયું અઠવાડિયું, તો એ તે ચોક્કસ સમય થયો. તો ચોક્કસ સમયને શું કહેવાય? સ્પેસિફાઈંગ ટાઈમ. ડન છે? ત્યારબાદનું એકાદું એક્ઝામ્પલ હજી જોઈ લો. આઈ વિલ વિઝિટ રાણી કી વાવ નેક્સ્ટ ફ્રાઈડે, હું રાણીની વાવની મુલાકાત આવતા શુક્રવારે લઈશ. તો નેક્સ્ટ ફ્રાઈડે, સ્પેસિફાઈંગ ટાઈમ. આઈ હોપ કે તમને આ ફંક્શન ક્લિયર થતું હશે. આવા બીજા 20 એક્ઝામ્પલ આપણે વાંચીએ કે સમજીએ કે, પણ એના પાછળ એટલો બધો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી જેટલો ટાઈમ આપણે ઇન્વેસ્ટ કર્યો છે એના કીવર્ડ સમજવામાં, એનો મતલબ સમજવામાં અને એનો કોન્સેપ્ટ સમજવામાં, એટલો આના માટે ઇનફ છે. કોઈ ફંક્શન અઘરું હશે કે જે સમજાશે જ નહીં, આ તો નામ વાંચો તો સમજાય. સ્પેસિફાઈંગ ટાઈમ, સાહેબ સમય હશે ને ચોક્કસ હશે એવી કંઈક વાત હશે, તો આમાં મતલબ એક્સ્ટ્રા ટાઈમ ફાળવવાની જરૂર નથી, સમયને બચાવવાનો છે. આપણે 10th બોર્ડમાં છીએ તો અઘરું કોઈ ફંક્શન હશે તો એમાં થોડુંક ડિસ્કશન આપણે વધારે કરી શકીએ. નેક્સ્ટ ફંક્શન આપણે જોઈએ એ પહેલાં આ સેન્ટેન્સ વાંચો. વિન્ટર ઇઝ અ કોલ્ડ સિઝન. વિન્ટર જે શિયાળો છે એ કેવી સિઝન છે તો કે કોલ્ડ સિઝન છે. તો આની અંદર છે આ ફંક્શનમાં કોઈ પણ સમયનું વર્ણન હોય, કોઈ પણ સમય એટલે વિન્ટર એટલે શિયાળો. શિયાળો એ ચોક્કસ સમય થયો કે ન થયો? સાહેબ થયો. તો આ કયું ફંક્શન છે? સ્પેસિફાઈંગ ટાઈમ. ત્યારબાદ ઇટ વોઝ અ લાંબો અને થાકવાળા ભર્યો દિવસ, તો કે ઇટ વોઝ અ લોંગ એન્ડ ટાયરિંગ ડે. તો આ રીતે દિવસ સ્પેસિફિક વાત થઈ કે ભાઈ આ જે દિવસ હતો ઇટ વોઝ ડે. કેવો ડે? તો કે લોંગ એન્ડ ટાયરિંગ. તો આ જે દિવસની વાત થઈ એ સ્પેસિફાઈડ ટાઈમ થયો, એટલા માટે સ્પેસિફાઈંગ ટાઈમ નામનું ફંક્શન આમાં પણ હાજર
છે. નેક્સ્ટ ફંક્શન તરફ આગળ વધીએ છીએ. જાગી જાજો હજુ કદાચ સૂતા હોય તો, કેમ કે ચેમ્પિયન બેચ છે એ શરૂ થઈ ગઈ છે. ઇફ યુ વોન્ટ ટુ જોઈન ધીસ બેચ અને આખું વર્ષ છે એ મહેનત કરવા માંગતા હોય અને સારું રિઝલ્ટ મેળવી અને પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવા માંગતા હોય, ડેઇલી લાઈવ લેક્ચર ભણવા માંગતા હોય, કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ સબ્જેક્ટનો માઇક અનમ્યુટ કરીને સાહેબને પૂછવા માંગતા હોય અને ડાઉટ ક્લિયર કરવા હોય તો યુ કેન જોઈન ધીસ બેચ. તમારે કરવાનું શું છે તો કે 86-20 અથવા 72-72-86-86-71 ઉપર કોર લગાડવાનો. એક્ઝિક્યુટિવ કોલ ઉપાડે અને કહેવાનું કે આજે સર કંઈક કહેતા હતા કે 500 રૂપિયા અને 300 રૂપિયા અને એટલી બધી વિશેષતા અને આખું વર્ષ મહેનત ને ડાઉટ ને આ ને તેને લાઈવ એ બધું શું છે અને કઈ, એટલે એ તમને બધું સમજાવશે અને કહેજો કે મારે આ બેચ જોઈન કરવી છે ચેમ્પિયન બેચ, એમાં એલિજિબલ ઓર નોટ, હું જોઈન કરી શકું કે નહીં સાહેબ, તો એ તમને સમજાવશે. આગળ વધીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. ત્યારબાદનું ફંક્શન છે ભાઈ સ્પેસિફાઈંગ ટાઈમ પછી એક્સપ્રેસિંગ પ્લીઝન્ટરીઝ અથવા તો નાઇસિટીઝ. હું તમને એક ટ્રીક આપું આ ફંક્શન યાદ રાખવા માટેની. નાની નાની વસ્તુ હોય ને એને હારવાર યાદ રાખતી જવાની. જો આ શબ્દ વાંચો તો નાઇસિટીઝ, નાઇસ નાઇસ નાઇસ. નાઇસ એટલે હારું હારું, નાઇસ એટલે હારું હારું. ટૂંકમાં કોઈ સેન્ટેન્સ વાંચો ને એમાં તમને એવા ઇમોશન્સ મળી જાય, એવી ફિલિંગ મળી જાય, એવી લાગણી મળી જાય, કંઈક હારી હારી વાત લાગે. કોંગ્રેચ્યુલેશન્સ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ, વી આર હાર્ટલી વેલકમ્સ યુ, થેન્ક યુ સો મચ, હેપી બર્થડે ટુ યુ, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, આ બધું નાઇસ નાઇસ હારું હારું કહેવાય. તો આને નાઇસિટીઝ નામનું ફંક્શન પણ કહેવાય અને આને કહેવાય એક્સપ્રેસિંગ પ્લીઝન્ટરીઝ. આપણે જે ઇમોશન્સ હોય, આપણી જે લાગણી હોય એને વ્યક્ત કરવાનું એક્સપ્રેસિંગ પ્લીઝન્ટરીઝ, અથવા તો ઓપ્શનમાં હોય નાઇસિટીઝ. બંને સેમ ટુ સેમ ફંક્શન છે. અમુક એક્ઝામ્પલ જોવો ને એટલે ખ્યાલ આવી જાય. જો કોંગ્રેચ્યુલેશન્સ, યુ વોન ધ મેચ, તમે મેચ જીતી ગયા છો, અભિનંદન અભિનંદન અભિનંદન. તો કોંગ્રેચ્યુલેશન્સ માંથી તમને નાઇસિટીઝ મળે કે ન મળે? હાંજી સાહેબ. તો એને એક્સપ્રેસિંગ પ્લીઝન્ટરી કહેવાય કે ન કહેવાય? હાંજી સાહેબ. હજી એકાદું એક્ઝામ્પલ જુઓ. આઈ એમ સોરી, આઈ હર્ટ યુ, મને માફ કરજો યાર, હું માફી માગું છું, મેં તમને દુઃખ દર્દ પેઇન પોગાડ્યું છે, તો આઈ એમ સોરી. તો અહીંયા હારું હારું નથી પણ અહીંયા જો ઇમોશન તો વ્યક્ત થાય છે કે આઈ એમ સોરી, મને માફ કરી દો. તો આઈ એમ સોરી માં તે એક્સપ્રેસિંગ પ્લીઝન્ટરી છે કે હૃદયની ભાવનાને વ્યક્ત કરે છે, નાઇસિટીઝ છે. હે ને? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તો વિશ યુ હોય, સો નાઇસ ઓફ યુ હોય, થેન્ક યુ હોય, સોરી હોય, કોંગ્રેચ્યુલેશન્સ હોય, હુર્રે હોય, આ બધા શબ્દો છે એ નાઇસિટીઝ અથવા એક્સપ્રેસિંગ પ્લીઝન્ટરીઝમાં આવે. ટૂંકમાં અભિનંદન, શુભેચ્છા અને એ બધા શિષ્ટાચાર દર્શાવતા, મેનર્સ દર્શાવતા શબ્દ, જેમાં દુઃખની વાતો હોય, સુખની વાતો હોય, એ બધા ઇમોશનને કહેવાય એક્સપ્રેસિંગ પ્લીઝન્ટરી અથવા તો નાઇસિટીઝ. ડન છે? આગળ વધીએ છીએ. ત્યારબાદનું ફંક્શન છે શોવિંગ ઇમોશન્સ. તો ઇમોશન્સ તો જો આ ઓલા ફંક્શન જેવું થોડુંક છે. ઇમોશન શબ્દને પકડી રાખો એટલે તમને આખી વસ્તુ સમજાય કે સાહેબ આમાં લાગણીની વાત હશે. કેની વાત હશે? લાગણીની. એમાં ડરની લાગણી હોય, ખુશીની લાગણી હોય, પ્રેમની લાગણી હોય, ઉદાસીની લાગણી હોય, ગુસ્સાની લાગણી હોય, નિરાશાની લાગણી હોય, સસ્પેન્સની કંઈક લાગણી હોય. સસ્પેન્સ તો અહીંયા ઈ આવશે. તો સસ્પેન્સની કંઈક લાગણી હોય, એમાં ઘૃણાની લાગણી હોય, એમાં છે પછતાવાના ભાવ હોય, અલગ અલગ ઘણી બધી વસ્તુ હોય. જેમ કે એમાં હુર્રે આવે, વાવ આવે, ઓ આવે, અલ નો આવે, અલાસ આવે. હું આવે? અલાસ આવે, હે આવે, અલાસ તો આવી ગયો એટલે અહીંયા કાંઈ નહીં અને આઉચ આવે. એક્ઝામ્પલ જોઈએ. હુર્રે, વી હેવ વોન ધ મેચ. હુર્રે કે આપણે મેચ જીતી ચૂક્યા છીએ. તો આની અંદર એક મસ્ત ઇમોશન્સ આવ્યું. હા ભાઈ, તો આમાં ઇમોશન્સ નામનું ફંક્શન છે. અલાસ, ધ બર્ડ હેઝ ડાઈડ. અલાસ, પક્ષી ગુજરી ગયું. અલાસ, તો દુઃખનો ભાવ આવ્યો. તો આમાં તે ઇમોશન છે. ઓ વોટ અ નાઇસ કેમેરા, ઓ વોટ અ નાઇસ કેમેરા. તો આમાં એક ભાવ આવ્યો, વાવ, સરપ્રાઈઝ, અચંબિત થઈ ગયા ભાઈ કેમેરો જોઈને. ખ્યાલ આવે? તો આ બધા સેન્ટેન્સ કે જેમાં લાગણીની વાત આવે છે, લાગણીને ઇમોશન કહેવાય, એટલા માટે આમાં કયું ફંક્શન છે તો કે શોવિંગ ઇમોશન્સ. ડન છે? નેક્સ્ટ ફંક્શન તરફ આગળ વધીએ છીએ કે એ છે શોવિંગ ડ્યુરેશન. ડ્યુરેશન એટલે સમયગાળો થાય. શું થાય? સમયગાળો. અને સમયગાળાને દર્શાવવા માટે ઇંગ્લિશમાં એક શબ્દ છે, એને કહેવાય ફોર. શું કહેવાય? ફોર. ફોર, FOR, ફોર છે. આ ડન છે? તો જ્યાં ફોર નામનો શબ્દ દેખાય અને એના પછી જે સમયગાળો આપેલો હોય તો એની અંદર જે શોવિંગ ડ્યુરેશન, તમે સેન્ટેન્સ વાંચો. I have been living in Kadi for 25 years. હું કડીમાં છેલ્લા 25 વર્ષથી રહી રહ્યો છું. તો અહીંયા જો ફોર આવ્યું અને એની પછી છે એ સમયગાળો આવ્યો, એટલા માટે આમાં ડ્યુરેશન ઓફ ટાઈમ છે. કેવો ટાઈમ છે? ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા શોવિંગ ડ્યુરેશન. આની પહેલા જે ફંક્શન આવ્યું ને
એ સ્પેસિફાઈંગ ટાઈમ હતું. કેવું હતું? સ્પેસિફાઈંગ ટાઈમ. એની અંદર ચોક્કસ સમય આપેલો હોય. કેવો સમય આપેલો હોય? ચોક્કસ સમય, કે 5 વાગે ને સન્ડે ને મંડે ને ટ્યુઝડે ઓન 26th જાન્યુઆરી ને સમર ને મોન્સૂન ને એની અંદર એ બધા સમય સિવાય સિન્સ ક્યારેક આપેલું હોય. શું આપેલું હોય? સિન્સ. યાદ રાખજો કે સિન્સ સ્પેસિફાઈંગ ટાઈમમાં આવે. એસ નેચરલની પેન બહુ મસ્ત આવે. મફતનું પ્રમોશન સાંભળો જો, એટલે ભાઈ પ્રમોશન નહોતો સમજતા. સ્પેસિફાઈંગ ટાઈમમાં સિન્સ આવે એસ. અને 4 કેમાં આવે? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો શોવિંગ ડ્યુરેશનમાં, ટૂંકમાં સમયગાળામાં. એકાદું એક્ઝામ્પલ હજી જોઈ લો. આઈ હેવ બીન વર્કિંગ એઝ અ ટીચર ફોર 20 years. કે હું છેલ્લા 20 વર્ષથી ટીચર તરીકે કામ કરી રહ્યો છું. ક્લિયર થાય છે? તો 4 પછી સમયગાળો આપેલો હોય તો શોવિંગ ડ્યુરેશન અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમ છે, ટૂંકમાં ડ્યુરેશન એટલે સમયગાળો. નેક્સ્ટ આગળ વધીએ છીએ. એ પહેલા હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ એઝ અ ટીચર? તમે કેટલા સમયગાળાથી ટીચર તરીકે કામ કરી રહ્યા છો? હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ? તમે કેટલા સમયગાળાથી ઊંઘી રહ્યા છો? કુંભકર્ણ, તમે કેટલા સમયથી ઊંઘી રહ્યા છો? તો આ બેની અંદર તમે જુઓ ને તો હાઉ લોંગ નામનો જે શબ્દ છે ને એ સમયગાળો દેખાડે. શું દેખાડે? ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે શોવિંગ ડ્યુરેશન નામનું ફંક્શન આ બંનેમાં હાજર છે. 2 વસ્તુ યાદ રાખો. એક તો 4 આવે. કેમાં સાહેબ? તો કે ક્રિકેટ મેચમાં. એમાં નહીં એલા ભાઈ, શોવિંગ ડ્યુરેશનમાં. અને કાં તો હાઉ લોંગ આવે, કાં તો સર 4 આવે અને કાં તો હાઉ લોંગ આવે, એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા શોવિંગ ડ્યુરેશન આવે. આગળ વધીએ છીએ. પૂરું ફોકસ અહીંયા જોવે. પૂરું ફોકસ અહીંયા. એક ફંક્શનમાં મહેનત લાગશે, તકલીફ પડશે, હારોવાર યાદ રાખવું પડશે અને યાદ રાખવું જોઈશે. જો પૂરા માર્ક લેવા છે ને તો ખ્યાલ આવે છે. અને એક માર્ક બોર્ડની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. હંમેશા આપણા પેરેન્ટ્સનો ફોટો, એમની તસવીર, એમની યાદ, એમની વાત, એમના વિચાર આંખ સામે રાખવાના. એટલે મોટિવેશન મળે મહેનત કરવાનું. યાદ રાખજો કે આપણા પેરેન્ટ્સ આપણા માટે આખી જિંદગી જેટલી મહેનત કરે છે ને એટલી મહેનત, બને ત્યાં સુધી એટલી મહેનત આપણે આખું વર્ષ, ખાસ કરીને 10મા અને 12માના બોર્ડના યરમાં આપણે કરવાની આપણી ફરજ છે કે એમને કાંઈક રિટર્ન આપણે આપવું. એમની કાંઈ અપેક્ષા ન હોય આપણી પાસે કે ભાઈ તું 90% જ લાવ્યો ને 95 લાવ્યો ને 70 નહીં હાલે ને 85. ના, એવી કાંઈ એક્સપેક્ટેશન ન હોય, અપેક્ષા ન હોય. પણ આપણે એઝ અ સન, એઝ અ ડોટર આ સમજીએ તો એમને ગમે, અને એમને ગમે એવું આપણે કરાય. એટલા માટે ફોકસ અહીંયા પૂરેપૂરું 100%. ખ્યાલ આવે છે? આગળ વધીએ છીએ. નેક્સ્ટ ફંક્શન છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમનો મતલબ શું થશે? તો કે આગળ જે આપણે સ્પેસિફાઈંગ ટાઈમ મેં તમને કીધું ને કે જેની અંદર છે એ શું આવે? તો કે સિન્સ આવે. સેમ પોઈન્ટ ઓફ ટાઈમ જ્યાં હોય ત્યાં સિન્સ આવે. શું આવે? સિન્સની પાછળ છે એ ચોક્કસ સમય દર્શાવેલો હોય. અહીંયા જુઓ, સિન્સ 2004, સિન્સ 10 વાગે, સિન્સ સવારે. આઈ હેવ બીન સર્વિંગ એઝ અ ટીચર સિન્સ 2004થી ને હું છે એ ટીચર તરીકે ફરજ બજાવું છું. નેહા હેઝ બીન ડ્રાઇવિંગ સિન્સ 10 AM. નેહાબેન છે એ 10 વાગ્યાના ડ્રાઇવિંગ એટલે તો ડ્રાઈવ મારવી થાય, ડ્રાઇવિંગ હશે આ, કે ગાડી ચલાવી રહ્યા છે. તે હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ સવારથી ને એ લોકો ક્રિકેટ રમી રહ્યા હતા. હવે આ 3 સેન્ટેન્સમાં જોવાની એક જ વસ્તુ છે, સિન્સ પછી સમય આપેલો હોય તો એ ચોક્કસ સમય હોય અને એ ચોક્કસ સમયને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. શું કહેવાય? પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. ડન છે? પહેલી પ્રાયોરિટી પોઈન્ટ ઓફ ટાઈમને આપવાની. ઓપ્શનમાં પોઈન્ટ ઓફ ટાઈમ હોય અને આવડું આ સ્પેસિફાઈંગ ટાઈમ હોય. ઓપ્શનમાં છે એ સિન્સ આપેલું હોય, ક્વેશ્ચનમાં સિન્સ આપેલું હોય તો પહેલી પ્રાયોરિટીમાં ટીક શું કરવાનું? પોઈન્ટ ઓફ ટાઈમ. જો પોઈન્ટ ઓફ ટાઈમ ઓપ્શનમાં નથી તો સ્પેસિફાઈંગ ટાઈમે ટીક કરી નાખવાનું, કેમ કે એમાં તે સિન્સ તો આવે જ છે. ક્લિયર થાય છે? આગળ જુઓ. સિન્સ 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 વાક્યમાં આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ જ હોય. પોઈન્ટ ઓફ ટાઈમ ઓપ્શનમાં ન હોય તો જ સ્પેસિફાઈંગ ટાઈમ ટીક કરી નાખવાનું. સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ? તમે ક્યારથી ભણાવી રહ્યા છો? સિન્સ વેન હેડ શી બીન સ્લીપિંગ? ક્યારથી સૂઈ રહ્યા છે? સિન્સ વેન હેઝ યોર સિસ્ટર બીન લર્નિંગ ઇંગ્લિશ? તમારા બેન ક્યારથી ઇંગ્લિશ શીખી રહ્યા છે? ખ્યાલ આવે? ટૂંકમાં પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સાહેબ સિન્સ. આગળ વધીએ છીએ ભાઈ. ડિસ્ક્રાઇબિંગ એક્શન. કોઈ ક્રિયા હોય એનું વર્ણન પણ એ પેસિવ વોઇસમાં હોવું જોઈએ. એટલે કે કર્મણી વાક્ય પ્રયોગ. પેસિવ વોઇસનું કોઈ પણ સેન્ટેન્સ હોય ને એ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આવે. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. ચિલ્ડ્રન વિલ બી ગિવન ચોકલેટ્સ બાય. ધ ડિસિઝન હેઝ ઓલરેડી બીન ટેકન. આવા 20 વાક્ય અહીંયા લખીને આપણે સમજીએ કે પણ મતલબ એટલો જ છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે એક્ટિવ પેસિવ વોઇસમાંથી જે પેસિવ વોઇસના સેન્ટેન્સ હોય એ આવે.
કયા આવે? પેસિવ વોઇસના વાક્ય આવે. પેસિવ વોઇસ એટલે હું? એ તમે પેસિવ વોઇસના સેશન આપણી ચેનલમાં પડ્યા છે, એ જોઈ શકો છો, સમજી શકો છો ને એકદમ ઇઝીલી તમને સમજાય ને પૂરેપૂરા માર્ક પેસિવ વોઇસના આવે. ધ્યાન આપજો, હું તમને ટૂંકમાં કહી દઉં. કોઈ સેન્ટેન્સમાં એમ, ઇઝ, આર વત્તા V3 દેખાય, જે V1 V2 V3 હોય ને, સ્પીક સ્પોક સ્પોકન તો સ્પોકન દેખાય, પ્લે પ્લેડ પ્લેડ તો પ્લેડ દેખાય. કોઈ સેન્ટેન્સમાં એમ, ઇઝ, આર અથવા વોઝ વેર પ્લસ બિંગ પ્લસ V3 દેખાય. કોઈ સેન્ટેન્સમાં શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ આ બધા મોડલ વર્બ્સ હોય પ્લસ બી પ્લસ V3 દેખાય. કોઈ સેન્ટેન્સમાં છે એ હેવ, હેઝ, હેડ આ બધી વસ્તુ દેખાય અને પ્લસ છે એ બીન દેખાય અને એને પ્લસ V3 દેખાય. તો આ પેસિવ વોઇસના નાના નાના કોન્સેપ્ટ છે, હજુ ઘણા બાકી છે આમાં લખવાના, પણ ટૂંકમાં હું તમને એટલું કહું છું કે કોઈ વાક્ય વાંચો ને તો આ જો વોઝ અથવા વેર વત્તા V3 આવ્યું, તો જેમ એમિઝાર છે એમ અહીંયા એમિઝાર છે એમ અહીંયા વોઝ વેર આવે, તો વોઝ અથવા વેર વત્તા V3 આવ્યું. તો આની અંદર શું છે? તો કે પેસિવ વોઇસ છે એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. આમાં જો શેલ અથવા વિલ વત્તા બી વત્તા V3 આવ્યું, જો શેલ અથવા વિલ વત્તા બી વત્તા V3. આમાં જો હેઝ વત્તા અહીંયા બીન આવ્યું અને આ V3 આવ્યું, તો હેઝ બીન V3, તો હેઝ બીન V3. તો આ પેસિવ વોઇસ છે એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ક્લિયર થાય છે? તો આ બધી એની વાત છે. આ ફંક્શનમાં ઇફ અથવા અનલેસ થી શરૂ થતા સિમ્પલ પ્રેઝન્ટ, ઇફ યુ વર્ક હાર્ડ, આ ફંક્શનનું નામ અહીંયા લખવાનું રહી ગયું છે ના, અહીંયા લખ્યું જ છે. ઓકે, કન્ડિશન છે. આ શું છે? કન્ડિશન. કન્ડિશન એટલે શરત થાય. શું થાય? શરત. કોઈ સેન્ટેન્સમાં શોવિંગ કન્ડિશન, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશન એ ફંક્શન છે કે નહીં ખબર, બે શબ્દ વાંચો એટલે ખબર પડે. કાં તો એ વાક્યમાં ઇફ લખેલું હશે, કાં તો એ વાક્યમાં અનલેસ લખેલું હશે. ઇટ મીન્સ કે એની અંદર ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, ટૂંકમાં કન્ડિશન નામનું ફંક્શન છે. શરત શું હશે? કા ઇફ હશે ને કા અનલેસ હશે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરો, યુ વિલ પાસ ધ એક્ઝામ, એક્ઝામમાં પાસ થાઓ. અનલેસ યુ સીટ ક્વાઇટલી, જો તમે શાંતિથી નહીં બેહો તો આઈ વિલ સેન્ડ યુ આઉટ, તો હું તમને બહાર મૂકી દઈશ, બહાર કાઢી મૂકીશ. ઇફ એટલે તો જો થાય, એ તો આપણને ખબર છે. ઇફ એટલે જો થાય. અનલેસ એટલે શું થાય ખબર છે? જો નહીં, એટલે કે ઇફ વત્તા નોટ, તો ઇફ નોટ ને ટૂંકમાં અનલેસ કહેવાય. ખ્યાલ આવે છે? તો ઇફ અથવા અનલેસ દેખાય તો કન્ડિશન એટલે કે શરત નામનું ફંક્શન એમાં હાજર છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ ભાઈ. પૂરેપૂરું ધ્યાન અહીંયા આપજો, ફંક્શન થોડાક જ બાકી છે. જેટલા બાકી છે એમાં જેટલું આપ્યું છે એટલું ફોકસ કરી નાખો, એટલે પૂરા માર્ક આવવાની નજીક નજીક આપણે જતા જઈએ. જાગો છો ને? જાગો છો. ખૂબ સરસ. મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી થાય. શું થાય સાહેબ? એ તો ખબર જ હોય ને. હા તે લ્યો ભાઈ, વિનંતી દર્શાવાય ક્યાંથી? તો કે પ્લીઝ, પ્લીઝ, કાઇન્ડલી, વુડ યુ અને કુડ યુ. આવડી ગયું. પ્લીઝ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ, ક્રોસ કરવામાં મદદ કરો. પ્લીઝ ડુ નોટ મેક અ નોઇસ, અવાજ ન કરો. કાઇન્ડલી સ્વિચ ઓન ધ ફેન, ભાઈ પંખો ચાલુ કે કરો ને. વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તમારે મદદ કરશો, તો એ રિક્વેસ્ટ છે. કુડ યુ સીટ સાયલેન્ટલી પ્લીઝ, એટલે શાંતિથી બેસો યાર, બેહી શકશો, તો એ બધી વિનંતી કરે છે. શું કરે છે? મેકિંગ રિક્વેસ્ટ કરે છે. ઇઝી છે. પ્લીઝ, કુડ યુ, વુડ યુ, કમ્પ્લીટ અને કાઇન્ડલી. આગળ વધીએ છીએ. આ નાના નાના ફંક્શન હોય કે જેની અંદર અમુક શબ્દ ખાલી યાદ રાખી લો ને તોય તો બેડો પાર થઈ જાય, તો બેડો પાર થઈ ગયો છે. મેકિંગ સજેશન અથવા તો એક્સપ્રેસિંગ એડવાઇસ. સજેશન અથવા એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ થાય, સજેશન એટલે સૂચન થાય. તો સલાહ સૂચન આવે ને એટલે શુડ નામનો શબ્દ એ સેન્ટેન્સમાં હોય ને હોય. તમે જોઈ લો, આમાં શુડ છે, આમાં શુડ છે, આમાં શુડ છે. સમજાય? શુડ જે સેન્ટેન્સમાં આવે એમાં કાં તો સજેશન હોય કાં તો એડવાઇસ હોય. તમારે આમ કરવું જોઈએ, તો એ જે કરવું જોઈએ એને ઇંગ્લિશમાં શુડ કહેવાય. શું કહેવાય? શુડ કહેવાય. ઓકે સર, એકાદું એક્ઝામ્પલ વાંચવા તો મજા આવે. હાલ્યો વાંચીએ ભાઈ. યુ શુડ રીડ ઇન ધ મોર્નિંગ ટાઈમ. તમારી કે સવારના ટાઈમે વાંચવું જોવે. તમને ભાઈ યાદ રહેતું હોય તે વચાય, ટાઈમ મળતો હોય તે વચાય, રાતે વચાય, બપોરે વચાય, ખરા તડકાના હવારમાં વહેલા જાગીને ગમે તે વચાય તમ તારે. પણ આ તો સેન્ટેન્સ છે. યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ. તમારે તમારો સમય છે બરબાદ કરવો જોઈએ નહીં. આ કે મારે તમને સમજાવવાની જરૂર નથી. આશા રાખું કે આ વસ્તુ તમે હવે સમજતા હશો. ખાલી સાંભળતા નહીં હોય, બધેથી સમજતા હશો, હે ને? આગળ વધીએ છીએ. ટૂંકમાં સરજી શુડ દેખાય ને એટલે ત્યાં મેકિંગ સજેશન અથવા તો એડવાઇસ નામનું ફંક્શન હોય. સલાહ સૂચન, એડવાઇસ સજેશન, સજેશન એડવાઇસ. નેક્સ્ટ ફંક્શન કારણ. બાનું કેવું ભાઈ? કારણ. ટોકિંગ અબાઉટ રીઝન. કારણ છે બીકોઝ નામના શબ્દથી દર્શાવાય. કારણ કે, કારણ કે એટલે કે બીકોઝ. કોઈ વિદ્યાર્થી હોય એ હોમવર્ક ન લાવ્યો હોય તો આપણે પૂછીએ ને કેમ હોમવર્ક નથી લાવ્યો? સાહેબ ગાય
ચોપડી ખાઈ ગઈ, મારે લેશન ખાઈ ગઈ એમ. એટલે આપણને એમ થાય કે એ રસ્તામાં સાયકલ લઈને આવતો હશે, ગાયને ખબર હશે કે આજે લેશન કરીને આવ્યો છે, એણે આ બુકમાં લેશન કર્યું છે, આ સાહેબનું આ બુકમાં આ પાના ઉપર આ સાહેબનું અંગ્રેજીનું લેશન છે, એ પાનું ગોતે ને ગાય પછી પાનું ખાઈ જાય, બુક એ પાછો હારવાર લાવ્યો હોય, પણ સાહેબ લેશન ગાય ખાઈ ગઈ. એટલે આ ભાઈ આને કારણ કહેવાય. આને શું કહેવાય? કારણ, રીઝન. તો એ બીકોઝ થી દર્શાવે, સાહેબ મારે લેશન થઈ ગયું તું પણ આમ થયું એટલા માટે આમ તેમ, કારણ કે, તો કારણ કે, બીકોઝ, ટોકિંગ અબાઉટ રીઝન. આરવી વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલમાં આરવી બેન છે એબસન્ટ હતા, કારણ કે બીકોઝ શી વોઝ ઇલ, તે માંદા હતા. નિશા કુડ નોટ ગો આઉટ બીકોઝ ઓફ હેવી રેન, નિશાબેન બહાર જઈ શકતા નહોતા. શું લેવા? તો કે ત્યાં ભારે વરસાદ હતો, કારણ કે ત્યાં ભારે વરસાદ હતો. તો બીકોઝ જે સેન્ટેન્સમાં આવે ત્યારે રીઝન ટીક કરી નાખવાનું. રીઝન એટલે કારણ થાય. ડન છે? સજેશન અથવા એડવાઇસમાં શુડ આવશે, કેમ કે શુડ એટલે કરવું જોઈએ એવું દેખાડે, અને બીકોઝ જ્યાં આવે ત્યાં રીઝન એટલે કે કારણ હશે. આગળ વધીએ છીએ. કે છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ થાય. શું થાય? અને પરિણામ દેખાડતા બે શબ્દ છે, એક છે સો અને એક છે ધેરફોર. બેને મગજમાં ઉતારી લ્યો. સો, ધેરફોર ઈ પરિણામ દેખાડે. હું દેખાડે? મારી હારવાર બોલો. સો, ધેરફોર એ રિઝલ્ટ દેખાડે. દેખાણું કે ન દેખાણું? સાહેબ આંખ બંધ હતી કેમ દેખાય? એટલે સો અને ધેરફોર બે રિઝલ્ટ અર્થાત કે પરિણામ દેખાડે. યાદ રહેશે? સો એટલે થાય, ધેરફોર એટલે થાય. તો સો અને ધેરફોર એટલે એટલા માટે. તો એટલા માટે એટલે કેટલા માટે? તો કે એ પરિણામ દેખાડે. રિયા સો અ ટાઈગર બિહાઇન્ડ ધ ટ્રી. વૃક્ષની પાછળ રિયાબેને વાઘ જોયો. સો શી રેન અવે, એ ભાગી ગયા. એટલા માટે એના ભાગી ગયા. વાઘ જોયો તો પછી આ રિયાબેન ન જોયા, એ ભાગી ગયા નથી. તો એટલા માટે એવો મતલબ થાય. તો એ પરિણામ દેખાડ્યું ને. હું લેવા ભાગી ગયા? શી રેન અવે. વાય શી રેન અવે? તો કે રિયા સો ટાઈગર બિહાઇન્ડ ધ ટ્રી. ઝાડવા વાહે હમણાં એક વાઘ જોઈ ગયા. સો એટલા માટે સાહેબીને ભાગી ગયા. તો એ પરિણામ કહેવાય. તો ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. ધ બેગ વોઝ હેવી. બેગ બહુ ભારે છે, એટલા ભારે હતું એટલા માટે. આઈ કુડ નોટ કેરી ઇટ. હું એને ઉપાડી શક્યું નહીં. તો અહીંયા છે એ કારણ, પરિણામ દેખાડે છે કે રિઝલ્ટ, કે ભાઈ બેગ ભારે હતું ને એટલે આઈ કુડ નોટ કેરી ઇટ. હું એને ઉપાડી શક્યું નહીં. નેક્સ્ટ ફંક્શન તરફ આગળ વધીએ છીએ. ઈ પહેલા હું નેક્સ્ટ ફંક્શન ઉપર આગળ જ વધી જાવી. હા, તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન. પાસ્ટ એટલે ભૂતકાળના, ઇવેન્ટ એટલે ઘટનાને, ડિસ્ક્રાઇબ એટલે એનું વર્ણન. જો કે ભૂતકાળના વિધાન વાક્ય હોય નોર્મલ. પ્રવીણભાઈએ સેલિબ્રેટ કર્યો તો એનો બર્થડે ગયા અઠવાડિયે. અમે બધા ડીડ નોટ પ્લે ફૂટબોલ. અમે નહોતા રહીમાં. મારા ટીચર વોઝ વાંચી રહ્યા હતા છાપું. તો બધા સેન્ટેન્સ તમે ધ્યાનથી જોવો ને તો નોર્મલ ભૂતકાળના વાક્ય હોય ને એવું તમને લાગે, અને ભૂતકાળના નોર્મલ વાક્ય હોય તો એને ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એવું ફંક્શન કહેવાય. ક્લિયર છે? એકવાર જુઓ. રિઝલ્ટ એટલે પરિણામ, સો અને ધેરફોર. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની કોઈ ઘટનાનું નોર્મલ વાત હોય, એટલે ભૂતકાળનું નોર્મલ વિધાન વાક્ય હોય. ક્લિયર થાય છે? આગળ વધીએ છીએ. 23 નંબરનું ફંક્શન છે, પછી 24 નંબરનું ફંક્શન આવશે, પછી 25 નંબરનું ફંક્શન આવશે, પછી 26 નંબરનું ફંક્શન આવશે, પછી 27, then 28 એન્ડ આપણું પાર્ટ 2 કમ્પ્લીટ. આપણા ફંક્શન છે ફિનિશ. પછી આગળ કાંઈ આવવાનું છે નહીં. તો શું કરવાનું? જે 5, 6, 7 ફંક્શન વૈદા છે એમાં પૂરેપૂરું ફોકસ. હજુ ફરીવાર પાણી પીવું હોય તો વિડીયો પોઝ કરીને પાણી પી આવો. પણ આગળના જે ફંક્શન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ફૂલ ફોકસ જોઈએ. આઈ હોપ તમે પાણી પી આવ્યા હશો, અથવા નહીં પી આવ્યા હોય ને વિડીયો કન્ટિન્યુ હશે. શાબાશ! વિડીયો લેક્ચર કન્ટિન્યુ કરીએ છીએ અને આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. એક્સપ્રેસિંગ પોસિબિલિટી. દોસ્ત, પોસિબિલિટી એટલે શક્યતા થાય, સંભાવના થાય. તમે મેથ્સમાં ચેપ્ટર ભણતા હશો ને, પોસિબિલિટી શક્યતા, કે આટલા પાના 52 માંથી ને આ ચરકટનું પાનું આવે ને કાળીને ફૂદડી આવે એની સંભાવના અને જોકર આવે એની સંભાવના. તો એ પોસિબિલિટી એટલે શક્યતા થાય. પોસિબિલિટી દર્શાવતા બે શબ્દ, એક મે અને એક માઇટ. કયા શબ્દ? કાં તો મે અને કાં તો માઇટ શબ્દ તમને સેન્ટેન્સમાં દેખાય. આ બંને કીવર્ડ છે, તો એની અંદર કયું ફંક્શન હાજર છે? પોસિબિલિટી. હું એમ કહું કે આજે કદાચ વરસાદ આવશે. ઇટ મે રેઇન્સ ટુડે. ઇટ મે રેઇન્સ ટુડે. આજે કદાચ વરસાદ, તો જે મેં બોલ્યો ને કદાચ આવશે એમ. સ્નેહ માઇટ કમ હોમ લેટ ટુડે. સ્નેહ છે એ આજે કદાચ ઘરે મોડો આવશે.
યુ મે ગેટ યોર રિઝલ્ટ ટુમોરો. તમારું જે રિઝલ્ટ છે એ કદાચ છે એ તમને કાલે મળી જાય, કદાચ. ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં વાદળા છે. ઇટ મે રેઇન. એટલે કદાચ વરસાદ છે એ આવશે. તો મે અથવા માઇટ સેન્ટેન્સમાં દેખાય. ઇટ મીન્સ કે એ સેન્ટેન્સમાં કયું ફંક્શન છે? પોસિબિલિટી એટલે કે શક્યતા. બે શબ્દ મે અને માઇટ. હા, તાવ બાવ નથી. ઓકે, હા. તો મે અને માઇટ નામના ફંક્શન, એ જે બે શબ્દ મતલબ સેન્ટેન્સમાં દેખાય તો પોસિબિલિટી નામનું ફંક્શન એમાં હાજર હશે. આગળ વધીએ છીએ. આસ્કિંગ અબાઉટ નંબર. આસ્કિંગ અબાઉટ નંબર એટલે કોઈ સંખ્યા માટે તમને બધાને ખબર છે કે સાહેબ હાઉ મેની નામનો શબ્દ આવે. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ જોઈન માઇક્રોસોફ્ટ ટીમ. ને કેટલા સ્ટુડન્ટે જોઈન કરી. હાઉ મેની લેસન્સ હેવ યુ કમ્પ્લીટેડ. કેટલા લેસન્સ તમે કમ્પ્લીટ કર્યા, પાઠ. જ્યાં હાઉ મેની દેખાય, હલો, જ્યાં હાઉ મેની દેખાય ત્યાં આસ્કિંગ અબાઉટ નંબર, આંકડા વિશેની કાંઈક માહિતી પૂછતા હોય એવું ફંક્શન હોય તો આસ્કિંગ અબાઉટ નંબર એટલે કે હાઉ મેની. કેટલું મેની? હાઉ મેની. આગળનું ફંક્શન છે એ પહેલાં ફરીવાર, જો તમે ચેમ્પિયન બેચ જોઈન કરવા માંગતા હોય, ઇટ ઇઝ ઓલરેડી સ્ટાર્ટેડ, તો યુ કેન જોઈન દેટ. તમે વન ઓફ ધ નંબરમાં કોલ કરીને એક્ઝિક્યુટિવ સાથે વાત કરીને આ બધી ઇન્ફોર્મેશન લઈ શકો છો અને એને પૂછી શકો છો કે સાહેબ હું એલિજિબલ છું કે નહીં, આ જોઈન કરવી છે મારે બેચ, કેમનું રહે, એટલે એ તમને સમજાવશે. નેક્સ્ટ ફંક્શન આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી એટલે કે જથ્થો કેનાથી પૂછાય? સાહેબ હાઉ મચ થી પૂછાય. નંબર કેનાથી પૂછાય? સાહેબ હાઉ મેની થી પૂછાય. નંબર હાઉ મેની થી, અને ક્વોન્ટિટી એટલે કે જથ્થો, ક્વોન્ટિટી છે એ હાઉ મચ થી. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક ઇન ધ મોર્નિંગમાં કેટલું પાણી તમે પીવો છો. હાઉ મચ શુગર ડીડ યુ બાય, તમે કેટલી ખાંડ છે ખરીદી. હાઉ મચ એટલે ક્વોન્ટિટી, હાઉ મેની એટલે નંબર્સ. બંને વસ્તુ મગજમાં રહેશે. સાહેબ રહી ગઈ, હું રહી ગઈ. સાહેબ હાઉ મચ એટલે ક્વોન્ટિટી અને હાઉ મેની એટલે નંબર. પાક્કું? ઓકે, ડન છે. આગળ વધીએ છીએ ભાઈ. ફરીવાર ક્વોન્ટિટી એટલે હાઉ મચ અને જે આગળ નંબર વાળું આવ્યું એટલે હાઉ મેની. નેક્સ્ટ ફંક્શન છે રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે સીધી વાત તમને કરું, ઇનડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ હોય. કેના સેન્ટેન્સ હોય? ઇનડાયરેક્ટ સ્પીચના. સાહેબ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું આવે? તો કે ભાઈ સેન્ટેન્સમાં ક્યાંક ને ક્યાંક ટોલ્ડ ધેટ દેખાઈ જાય, ક્યાંક ને ક્યાંક તમને આસ્ક્ડ ઇફ દેખાઈ જાય, ક્યાંક ને ક્યાંક આસ્ક્ડ વેધર દેખાઈ જાય તમને, ક્યાંક અહીંયા એચ આવશે, હા, ક્યાંક ને કાંઈક છે તમને એવું દેખાઈ જાય કે એક્સક્લેમ્ડ વિથ અને પછી ધેટ એવું કાંઈક દેખાઈ જાય. આમ એક્સક્લેમ ને ક્યાંક ધેટ, ક્યાંક ને ક્યાંક સેન્ટેન્સમાં ટુ દેખાઈ જાય, નોટ ટુ દેખાઈ જાય અને એની આગળ ઓર્ડર દેખાઈ જાય, એની આગળ સજેસ્ટેડ દેખાઈ જાય, રિક્વેસ્ટેડ દેખાઈ જાય, કમાન્ડેડ આ બધી વસ્તુ જ્યાં ઇનડાયરેક્ટ સ્પીચના જે શબ્દો કન્જક્શન અને આરવી રિપોર્ટિંગ વર્બ્સ છે એ દેખાય તો એની અંદર છે એ કયું ફંક્શન હોય? રિપોર્ટિંગ ઇવેન્ટ. જો અહીંયા કે ઇનડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ હોય. The principal told that, જો આવ્યું ને told that he had attended the meeting, કે એણે મીટિંગ અટેન્ડ કરી હતી. અકબર asked બિરબલને પૂછ્યું કે if he could carry a fat, તો અહીંયા જો asked if આવ્યું ને તો આ બધા જે કીવર્ડ્સ છે એ ઇનડાયરેક્ટ સ્પીચના છે. મતલબ આપણે ઇનડાયરેક્ટ સ્પીચના વિડીયો સેશનમાં, લેક્ચરમાં એ બધી ડિસ્કશન કરેલી હોય તો ઇનડાયરેક્ટ સ્પીચના જે વાક્ય ટૂંકમાં તમને દેખાય કે આવા બધા told that ને asked if ને આ બધી વસ્તુવાળા, એને રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. શું કહેવાય? રિપોર્ટિંગ ઇવેન્ટ. યાદ રહેશે? તો ઉપર ભણ્યા ક્વોન્ટિટી, હાઉ મચ, એની પહેલાં ભણ્યા નંબર, હાઉ મેની, અને લાસ્ટમાં ભણ્યા રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. નેક્સ્ટ આગળ વધીએ છીએ ભાઈ. 27 અને 28 બે ફંક્શન કમ્પ્લીટ થાય એટલે આજનો કાર્યક્રમ આપણે અહીંયા ઊભો રાખશું. પછી નેક્સ્ટ વિડીયો સેશનમાં આજે ફંક્શન બધા આપણે સમજ્યા છીએ એ કોન્સેપ્ટ, એ સમજણનો યુઝ કરીને એની પ્રેક્ટિસ કરશું. બિલીવ મી, આટલી જેટલી મહેનત આપણે કરી છે ને બધા ફંક્શન સમજવામાં, એની આજુબાજુની વાત સમજવામાં, કોન્સેપ્ટ સમજવામાં, એ સમજણનો યુઝ કરીને જ્યારે પ્રેક્ટિસ કરશો ને ત્યારે આમ દિલ બાગ બાન થઈ જશે, મજો આવી જશે. કેમ કે ત્યારે આપણને સમજાશે કે અચ્છા આજે સમજા એનો યુઝ આ રીતે થાય. તો ખાસ એ PYQs મતલબ આગળના વર્ષોમાં પૂછાયેલા ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું, બીજા ક્વેશ્ચન બનાવેલા છે મેં એ સોલ્વ કરશું. એટલી પ્રેક્ટિસ કરશું કે સાહેબ આપણા એક્ઝામિનર જે પેપર ચેક એકે માર્ક કાપે જ કેનો, સમજાય? તો એ વિડીયો લેક્ચર આ બંને પાર્ટ તમારે જોવાઈ જાય. કોન્સેપ્ટના સ્ટાન્ડર્ડ 10 ફંક્શનનો જે બીજો પાર્ટ આલે છે એ, અને આની પહેલાનો પહેલો ભાગ તમારે જોવાઈ ગયો છે એવી આશા સાથે. પછી જ પ્રેક્ટિસનો વિડીયો સેશન જોવો એટલે એકદમ કોન્સેપ્ટ વધુ ક્લિયર થાય, ઊંડો સમજાય, હે ને? 27 એક્સપ્રેસિંગ મેનર્સ. મેનર્સ
એટલે એમાં એડવર્બ આવે મોટે ભાગે. એ સેન્ટેન્સમાં શું આવે? એડવર્બ આવે. અને મોટા ભાગના એડવર્બ છે એ એવા શબ્દો હોય કે જેની લાસ્ટમાં એલવાય લાગેલો હોય. એટલે કે સ્લોલી લખેલું હોય, સ્પીડીલી લખેલું હોય, ફાસ્ટલી લખેલું હોય, બ્રેવલી લખેલું હોય, ક્લેવરલી લખેલું હોય, બ્રિલિયન્ટલી લખેલું હોય. ટૂંકમાં એલવાય વાળા જે શબ્દો આવે ને એને મોટે ભાગે એડવર્બ કહેવાય. અને એડવર્બ કયા ફંક્શનમાં આવે તો કે એક્સપ્રેસિંગ મેનર. મેનર એડવર્બ, એલવાય. એલવાય એડવર્બ, મેનર. યાદ રહેશે? જો એક્ઝામ્પલ જો, રેખાબેન ડ્રાઇવ્સ હર સ્કૂટર સ્લોલી. કુક કટ ધ વેજીટેબલ્સ ફાસ્ટ. હે સાહેબ, અહીંયા ફાસ્ટલીનું આવ્યું, અહીંયા ફાસ્ટલીનું આવે. દરેક હું બોલું છું કે મોટા ભાગના એડવર્બ છે એમાં એલવાય આવે, એટલે બધામાં નહીં, મોટા ભાગના. અહીંયા જે ફાસ્ટ છે ને એ ઓલરેડી એડવર્બ જ છે. શું છે એ? એડવર્બ એટલે ક્રિયા વિશેષણ થાય. ક્રિયા વિશેષણ એટલે શું? તો કે ક્રિયાની વિશેષતા દર્શાવે. અહીંયા જુઓ, રેખાબેન ગાડી ચલાવે છે, સ્કૂટર ચલાવે, પણ કેવું ચલાવે તો કે સ્લોલી, ધીમેથી. જે કુક છે એ કટિંગ કરે વેજીટેબલનું, પણ કઈ રીતના કટિંગ કરે તો કે ફાસ્ટ કરે. તો અહીંયા છે એ આ ક્રિયાની વિશેષતા દર્શાવે ને, ફાસ્ટ કટિંગ કરે, ફાસ્ટ કટિંગ કરે. એટલા માટે એ એડવર્બ કહેવાય, ક્રિયાનું વિશેષણ. અને ક્રિયાનું વિશેષણ કેમાં આવે? એડવર્બ કેમાં આવે તો કે મેનરમાં. એટલે અહીંયા એલવાય આવ્યું અને અહીંયા એલવાય નથી, એ છતાં એને એડવર્બ કીધું. અને એટલા માટે એ મેનર નામના ફંક્શનના એક્ઝામ્પલમાં આવ્યું. ક્લિયર થાય? કે છે મક્ખનસિંહ. કોણ? મક્ખનસિંહ. મક્ખનસિંહ લીવ્ડ વેરી બ્રેવલી અમોંગ ધ ડેકોઇટ્સ. બધા ડાકુ હોય ને એની વચારમાં તે મક્ખનસિંહ કેમ રહે? એકદમ વેરી બ્રેવલી રહે. તો અહીંયા જે આ બ્રેવલી છે એ એડવર્બ છે તો કે હા સાહેબ. તો એ મેનરમાં આવે? હા સાહેબ. તો મેનરની અંદર એડવર્બ, એડવર્બમાં મોટે ભાગે એલવાય. ક્લિયર થાય છે? નેક્સ્ટ અને લાસ્ટ ફંક્શનમાં વધીએ છીએ આગળ. એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા થાય. શું થાય? એબિલિટી એટલે ક્ષમતા થાય. હું તમને એમ કહું, આ વ્યક્તિ આ કામ કરી શકશે, આ વ્યક્તિ આ કામ નહીં કરી શકે, તો બે વસ્તુ એબિલિટીમાં આવે કે આ કામ કરી શકશે એ ક્ષમતા, અને આ કામ નહીં કરી શકે એ ક્ષમતા. એટલે કે કેન અને કુડનો યુઝ થાય. કેનો યુઝ થાય? કેન અને કુડનો. ક્યારેક નોટે ક્યાંક લખેલું હોય, તમે જુઓ, માય ટીચર કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, કે મારા શિક્ષક છે ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલી શકે. તો કેન આવ્યું, એટલા માટે આમાં શું કહેવાય તો કે એબિલિટી, એટલે કે ક્ષમતા નામનું ફંક્શન હાજર છે કે એ ફ્લુઅન્ટલી બોલી શકે. એમ સાહેબ, બોલી શકવું. વીર કુડ નોટ સ્વિમ ઇન ડીપ વોટર. ઊંડા પાણીમાં વીરભાઈ છે તરી ના શકે. તો ના તરી શકે એ એની ક્ષમતા જ છે કે એ ન તરી શકે, એ તરી શકે. બે ક્ષમતા. તો કેન અથવા કુડ આવે, કેન નોટ અથવા કુડ નોટ આવે. બે ક્ષમતા દેખાડે ને ક્ષમતાને એબિલિટી કહેવાય. એટલે એ સેન્ટેન્સમાં એક્સપ્રેસિંગ એબિલિટી નામનું ફંક્શન હાજર છે એમ કહેવાય. ફરીવાર, એક્સપ્રેસિંગ મેનર્સ. મેનર્સ એટલે એડવર્બ, એડવર્બમાં એલવાય વાળા શબ્દ. એક્સપ્રેસિંગ એબિલિટી, એબિલિટી એટલે ક્ષમતા, ને ક્ષમતામાં કેન કુડ અથવા કેન નોટ અથવા કુડ નોટ. ક્લિયર થાય છે? અહીંયા આપણા ફંક્શનના કોન્સેપ્ટ કમ્પ્લીટ થાય છે. આપણે વાત થઈ છે એ પ્રમાણે જે નેક્સ્ટ વિડીયો સેશન હશે, જે લેક્ચર છે એ તમારે અટેન્ડ કરવાનો, એને પ્રેક્ટિસ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના, વિડીયો પોઝ કરીને આન્સર વિચારવાનો, અને પછી હું આન્સર તમને કહું એ ચેક કરવાનો, અને પછી સમજવાનું કે એ આન્સર શા માટે એવો જ આવ્યો, અને આપણે નક્કી કર્યો એવો કેમ ન આવ્યો, અથવા આપણે નક્કી કર્યો એ જ આવ્યો તો રાજી થઈ જવાનું. તો બસ આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted, Painless Learning.